સીતારામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે નવું કીર્તન ગાશું. જેના મુખમાં રામનું નામ નથી તેના મનુષ્ય તણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેને હરે કીર્તનનો ભાન નથી, જેને હરે કીર્તનનો પ્રેમ નથી, તેને શ્રી હરિ કેરી રેમ નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેને સંત સેવાનું તાન નથી એને આ જગતમાં માન નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેને સેવામાં ચાલી ગ્રામ નથી તેનો વૈકુંઠમાં વિશ્રામ નથી. તેનો વૈકુંઠમાં વિશ્રામ નથી. જેને ખરા ખોટાનું ભાન નથી તે સમજ્યા ખરા પણ શાન નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેના હૃદયમાં પ્રભુ રામ નથી, જેના હૃદયમાં પ્રભુ રામ નથી તેના સંસારમાં સુખધામ નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. જેના ઘરમાં નીતિ ધર્મ નથી તેના ઘરમાં કશુંય મર્મ નથી. તેના ઘરમાં કશુંય મર્મ નથી. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. તેનો મનુષ્ય તણો અવતાર નથી. સીતારામ, જય શ્રી કૃષ્ણ. તમને બધાને આજનું મારું કીર્તન સારું લાગ્યું હશે તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે નવા કીર્તન સાથે ફરી મળશું. સીતારામ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.